રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના બની। 30 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પથ્થરદિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ। જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે, અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડા ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય, કેટલી હદ સુધી એ આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે। માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે। અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતી। કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો। કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકે। કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા। ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની છે। સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે, તો એ સરકારની જવાબદારી છે। એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ, એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને। મને અત્યંત દુઃખ છે, સુરતમાં તક્ષશિલા એક શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા, સરકારે એમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી। આજે જ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ તક્ષશિલા કાંડના પરિવારજનો સુરતમાં એક સાથે મળીને ચોધાર આંસુએ રડે છે કે આટલો સમય થયો, અમને હજી સુધી ન્યાય નથી મળ્યો। અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટની ઘટનામાં ન્યાય મળે અને એ શ્રદ્ધાંજલિ પાઠવે છે। કેટલો સમય થઈ ગયો તક્ષશિલા કાંડને, હજી સુધી એ પરિવારજનો, કોઈ રાજકીય વ્યક્તિ નહીં, એ પરિવારજનો ચોધાર આંસુએ રડીને કહે છે કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો। મોરબીનો આપણે અહીંથી બાજુમાં જ આવેલો પુલ તૂટ્યો, શું એ જવાબદારી કોની હતી? મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા। મોરબીનો એ પુલ તૂટ્યો, અનેક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા। વડોદરામાં નાના નાના ભૂલકાઓ બોટમાં બેસીને જાય અને કોઈ સુરક્ષાની ચિંતા જ નહીં, લાઈફ જેકેટ પણ નહીં। આવી દુર્ઘટના બને તો એના માટે કોઈ બચાવની કામગીરીની કોઈ વ્યવસ્થા જ નહીં। અને વડોદરામાં એ નાના બાળકોના મૃત્યુ થાય। એક નવો બ્રિજ પાલનપુર ખાતે બને, બ્રિજનું ઉદ્ઘાટન થયા પહેલા એ બ્રિજ તૂટી પડે, બનતા બ્રિજની નીચેથી કોઈના વાહનો નીકળી ન શકે એવી જોગવાઈ કરવી જોઈએ, ડાયવર્ઝન આપવું જોઈએ, કંઈ જ નહોતું થયેલું। અને બ્રિજની નીચે નિર્દોષ દલિત ગરીબ વ્યક્તિઓના મૃત્યુ થાય અને તપાસ થાય તો નીકળે કે આ બ્રિજ જે બનાવતી હતી એ કંપની તો ભ્રષ્ટાચારમાં બ્લેક લિસ્ટ થઈ હતી, અને પછી એમણે ભાજપના ધનભંડોળમાં રૂપિયા આપ્યા એટલે બ્લેક લિસ્ટમાંથી, કાળી યાદીમાંથી એ કંપની નીકળી ગઈ
અને પાલનપુરના બ્રિજનું કામ એ જ કંપનીને આપ્યું, કારણ કે એણે ભાજપને ધનભંડોળ આપ્યું હતું. દુઃખ સાથે કહું છું, અને એ બ્રિજ તૂટે છે અને નિર્દોષ માણસો મૃત્યુ પામે છે. રાજકોટમાં સમજી શકાય કોઈ ખૂણે ખાંચકે નાનું કોઈ પ્રવૃત્તિ વગર મંજૂરીએ ગેરકાયદેસર ચાલતી હોય, તંત્રના ધ્યાને ના આવે અને ચાલે, સમજી શકાય. પણ એમ નહીં, છડે ચોક આ કામ ચાલતું હોય અને વ્યવસ્થા નહીં. જ્યાં અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ દરવાજો, જ્યાં ફાયર સેફટીના કોઈ પગલાં ન લેવાય. હાઈકોર્ટે વારંવાર કહ્યું છે કે ફાયર સેફટીના પગલાં પહેલેથી લો, લોકોના જાનમાલની સુરક્ષાની ચિંતા કરો. મને ગઈકાલે હું આવ્યો હતો, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા સાથીઓ સાથે અનેક લોકોને રાજકોટમાં મળ્યા. હું તો કહીશ કે આપની કેમેરાની આંખો પણ થોડા એવા લોકોના ઇન્ટરવ્યૂ લેશે અથવા મળશે તો ખબર પડશે. રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફટીનું કામ કર્યા પછી બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયરનું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ના આપો ત્યાં સુધી થાય નહીં. અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોતું હોય તો પૈસા આપો તો એ પણ મળે. અને કંઈ લીધા વગર પણ બિલ્ડિંગ યુઝ પરમિશન કરવું હોય, હપ્તો આપો, તમારું કામ એમ નામ થાય. એક ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂંપડું બનાવે, કોઈક એક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા, મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે, બુલડોઝરો ફરે એના ઉપર, તોડી પાડવામાં આવે, અમાનવીય રીતે ઝૂંપડાઓ તૂટે. પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે અને કોઈ પગલાં નહીં લેવાના. કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં? શું 156 સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે? અતિશય દુઃખ સાથે કહું છું, આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય, શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે ખરો? મારો સવાલ છે. જ્યાં મેયર જતા હોય, જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મુકાતા હોય, ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો? સરકારની જવાબદારી છે. ઉચ્ચ અધિકારી પદાધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરો, આ મારી પહેલી માંગણી છે. શા માટે ઉચ્ચ અધિકારીનું નામ એફઆઈઆરમાં નથી આવતું? કોઈ માણસ સ્વાર્થના ધંધા માટે કાયદો તોડે, પણ કાયદો ન તૂટે ને જાનમાલની સુરક્ષા એ જવાબદારી સરકારની છે. હું આપને કેટલાક ફોટાઓ બતાવવા માંગીશ. આ છે 2022માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી, જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના, ત્યાં આગળ મેયરશ્રી જાય છે. આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર છે. એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, બીજેપી ટીમ, અહીંયા લખવામાં આવ્યું છે બીજેપી ટીમ આ જગ્યાએ જાય છે. હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો? આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી
આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે, જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે, ફોટો પણ આવે છે, જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે, આપણે બધાએ જોયું છે, અને એ જ જગ્યાએ બાજુમાં આપણે જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે. હવે આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકારે એમ કહે કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો. દુઃખ છે, દર્દ છે મને. મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે, એક રેલવેનો અકસ્માત થાય, રેલ મંત્રી રાજીનામું આપે. એક પ્લેનનો અકસ્માત થાય, નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે એ પ્લેનના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું. છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે? હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે, પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે, અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે, ખૂબ સારા અધિકારીઓ છે, એને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું, તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં. શું કામ? કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે, આવું ન થાય. એક ધાક ઊભી કરી છે, અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ, તમારી કારકિર્દી ખતમ, તમારે અમારા ઈશારે નાચવાનું. મને કોઈ નામ દેવામાં સંકોચ નથી. શ્રીકુમારજી એક આઈપીએસ ઓફિસર, કારકિર્દી ખતમ. સતીશ વર્મા આખા ગુજરાતમાં જ્યાં નોકરી કરી ત્યારે એક કડક અને સારા અધિકારી, કારકિર્દી ખતમ. રાહુલ શર્મા ગુજરાતના ભાવનગરમાં 322 છોકરાઓનો જીવ બચાવનાર અધિકારી, કારકિર્દી ખતમ. રજનીશ રાય એક નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારી, કારકિર્દી ખતમ. આવું લિસ્ટ જોવા બેસશો તો સારા સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ધાક ઊભી કરી છે કે ફિલ્ડમાં કામ કરવું હોય તો અમે કહીએ એમ અમારા પગારદાર તરીકે કામ કરો. મારે કહેવું છે કે અધિકારી એનો પગાર એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે રાજકીય પક્ષ નથી આપતો. એ પગાર અપાતો હોય તો જનતાના કાળી મજૂરીના પરસેવાના ટેક્સના પૈસામાંથી, જનતાની તિજોરીમાંથી મળે છે. એ જનસેવક છે, ભાજપના સેવક નથી. ઉઠે, આ પ્રસંગ છે, આત્મા કકળે ને ઉઠે અધિકારીઓ પણ. જ્યાં જ્યાં આવા હપ્તાખોરી ચાલે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે એ પણ બંધ થાય. હું ફરી માંગ કરીશ કે એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ સરકાર તાત્કાલિક દાખલ કરે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપ ગુજરાતના મુખ્યમંત્રી છો. આખા ગુજરાતમાં છાપ એવી છે કે તમારી પાછળ કોઈ બેકસીટ ડ્રાઇવિંગ કરે છે, પાછળ બેસીને તમને કે એટલું તમારા પાસે કરાવે છે. હું વિનંતી કરીશ કે આપ આ પ્રસંગે પાછળ બેસીને ઉપદેશ આપનારને બાજુએ મૂકીને આપ આ પ્રસંગ માટે એક સારા નેતા તરીકે ઊભા થાઓ. ઉચ્ચ અધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરાવો. આ હું માંગ કરું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે. મારી બીજી માંગણી છે, કોઈ પણ વળતર એ માણસના જીવની કિંમત ના આંકી શકે. વળતર એ કોઈના પરિવારની ગયેલી ખોટને પૂરી નહીં કરી શકે. પરંતુ જે પરિવારમાં કમાનારો ગયો છે, મેં જોયા છે એવા પરિવાર. હું કાલે મળ્યો છું. ગઈકાલે એક શોક સભામાં હું ગયો હતો અને અનેક લોકો ત્યાં છે. કમસે કમ એ પરિવારને આર્થિક મોટી મદદ પણ કરવી જોઈએ. એનાથી એનું દુઃખ સંપૂર્ણ દૂર નહીં થાય, એનાથી એમણે ગુમાવેલી વસ્તુ પાછી નહીં આવે. કોઈ પણ વળતર એની કિંમત ન ચૂકવી શકે. પરંતુ સરકારે
કારણ કે એ દિવસે જનારા કેવા લોકો હતા. એક સ્કીમ બહાર પડી હતી કે જ્યાં 400 રૂપિયા એન્ટ્રી મળતી હતી એ દિવસ માટે 99 રૂપિયા 99માં એન્ટ્રી હતી. એટલે એવા લોકો ગયા હતા કે મારા દીકરાને હું ગેમ ઝોનમાં 400 રૂપિયા દઈને નહીં લઈ જઈ શકું, આજે 99 રૂપિયાની સ્કીમ છે તો લાવો જાઓ. એવા લોકો ત્યાં ગયા હતા. એમના ઉપર આભ તૂટી પડ્યું છે. એમનું નુકસાન મેં કીધું કોઈ વળતરથી નહીં થાય, પણ વળતર એ નાનું નહીં. આ મોટા મોટા ઉદ્યોગપતિઓને જો સરકાર 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો આજે જેમના પરિવારના બાળકો ગયા છે, પરિવારના સભ્યો ગયા છે, એને સારું વળતર આપે. આપણા દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે, આપણા સૌના વડાપ્રધાન છે. હું એમને પણ વિનંતી કરું છું કે એક દિવસ બધાએ જવાનું છે. સત્તા આવે સત્તા જાય, રાજકારણ કર્યા કરીએ, પરંતુ કેટલાક પ્રસંગ માનવતાના હોય છે કે જ્યાં રાજકારણથી ઉપર ઉઠીને આ તમારા નજર સામે બધું છે અને એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીના નામ કેમ ના હોય? દાખલો તો બેસારો. તમે આ નાનાને બિચારાને સસ્પેન્ડ કરો ને પગલાં લો, ખાલી પાછા થોડા દી પાછા લઈ લેશો સસ્પેન્શનમાંથી. એ નાના માણસો ક્યાંથી શું કરે? જ્યાં તમારો મેયર, કમિશનર ને કલેક્ટર જઈને ફોટા પડાવતા હોય ત્યાં નાના માણસની તાકાત છે કે જઈને એમ કે આ બંધ કરી દો, કે અહીંયા તમે આમ કરો. એટલે લીફાફોફી બંધ કરો. કમસે કમ આ એવી ઘટના છે કે જ્યાં માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી થાય ને અધિકારીઓના નામ દાખલ થાય, પૂરતું વળતર મળે. આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આપનો ધર્મ બજાવ્યો છે. હું આપ સૌને અભિનંદન આપું છું. મેં જોયું છે પત્રકાર મિત્રોએ ગુજરાતના ઇન્સાનિયતના નાતે કેટલોક મોતનો મલાજો પણ રાખ્યો છે, જે મૃતદેહો જોઈ શકાય એમ નથી. અને કદાચ કેમેરાની આંખ કે ટીવી પર આવી જાય તો નાના બાળકો કે વૃદ્ધોના આરોગ્ય ઉપર પણ અવળી અસર થાય. કોઈએ એ બતાવ્યા નથી. એ એક સારી બાબત પ્રેસ અને મીડિયાની મારા ગુજરાતના, એને પણ હું આવકારું છું. અને આ મુદ્દાને અહીંયા જ પૂરો ન કરીએ. ન્યાય માટેની લડત એ માત્ર આ 30 પરિવાર જેમણે કોઈ ગુમાવ્યું છે એના પૂરતી મર્યાદિત નહીં, આપણા સૌની લડત છે. હું તો કહીશ કે કાલે મારા પક્ષની સરકાર હોય ને આવું બને તો એના સામે પણ માછલા ધોવાનો આપને અધિકાર છે, પણ આ મુદ્દાને ઉઠાવતા રહેજો, એ પરિવારોની મુલાકાત કરતા રહેજો. અને એફઆઈઆરમાં નામ ઉચ્ચ અધિકારીઓના ના આવે ત્યાં સુધી લડત પણ ચાલુ રહે.